गुजरात में स्थानीय निकाय चुनाव को लेकर पुलिस प्रशासन भी अलर्ट पर आ गया है। इसको लेकर दाहोद जिले के फतेहपुरा पाटवेल चेक पोस्ट पर सघन चेकिंग शुरू कर दी गई। डीवाईएसपी डीआर पाटिल के मार्गदर्शन में 24 घंटे की निगरानी रखी जा रही है। साथ ही सरहदी इलाकों में सीसीटीवी कैमरे से नजर रखी जा रही है। खासकर राजस्थान और मध्य प्रदेश सीमा पर कड़ा पुलिस बंदोबस्त किया गया है और हर संदेहास्पद गतिविधि की बारीकी से जांच हो रही है। खासकर शराब और हथियारों के घुसपैठ रोकने के लिए जीरो टॉलरेंस नीति बनाई गई है। सरहदी गांव में वाहनों की चेकिंग और पेट्रोलिंग तेज कर दी गई है। दाहोद जिले के फतेहपुर, झालोद, चाकलिया, लीमड़ी तहसील क्षेत्र के गांव में अस्थायी चेक पोस्ट भी बनाई गई है। डीवाईएसपी पटेल ने बताया कि शांतिपूर्ण और निष्पक्ष मतदान के लिए पुलिस पूरी तरह अलर्ट है। आगामी तारीख 26 रोज जिला पंचायत, तालुका पंचायत તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી અનુસંધાને ઝાલોદ ડિવિઝનમાં આવેલ ઝાલોદ પોલીસ સ્ટેશન, ચાકલિયા પોલીસ સ્ટેશન, ફતેપુરા પોલીસ સ્ટેશન, સુખસર પોલીસ સ્ટેશન, સંજેલી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચેકિંગ તેમજ જે બોર્ડર સાથે અડીને જે પોલીસ સ્ટેશનો આવેલા છે, ઝાલોદ, ફતેપુરા પોલીસ સ્ટેશન અને ચાકલિયા પોલીસ સ્ટેશન, કુલ જે 10 આંતરરાજ્ય બોર્ડર જે એમપી અને રાજસ્થાન જિલ્લાની રાજ્યોની હદને જોડે છે, ત્યાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે 24 કલાક વાહન ચેકિંગ ચાલી રહેલું છે, જેમાં રાજસ્થાન અને એમપી તરફથી આવતા 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનોમાં કોઈ નશાકારક પદાર્થ કે પીણું લઈ કે કોઈ નાર્કોટિક્સને લગતું કોઈ પદાર્થ લઈ અને દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યની સરહદમાં પ્રવેશ કરે નહીં તે બાબતે સઘન ચેકિંગ ચાલી રહેલું છે અને તમામ ચેકપોસ્ટ પર કુલ 5 જેટલા પોલીસ કર્મચારી અને સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ સતત વાહન ચેકિંગ કરી રહેલ છે।